થયો છે ત્યારે એ સાલ હતી 1964. અહીં આપણે જાણીએ છીએ કે 1964ની અંદર આપણા સમાજમાં ખૂબ જ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને વડીલોએ આ કંઈ વિચાર કર્યો છે. એ વખતે ગુજરાત પ્રજાપતિ સમાજની 40મું અધિવેશન ખેરાલુ મુકામે યોજાયેલું 1964ની સાલમાં. એ વખતે આપણા વડીલોએ કંઈક વિચાર એમાંથી પ્રેરણા સ્ત્રોત મેળવી અને આ શ્રી ડોક્ટર સત્ય પ્રજાપતિ કેળવણી વિકાસ મંડળની સ્થાપના કરી. સાથે બીજું મંડળ કેળવણી વિકાસ સાથે ખેરાલુમાં વિદ્યોતેજ મંડળની પણ સ્થાપના થયેલી. એનો ઇતિહાસ જોઈએ તો આ જે સ્થાપક વિઠોડામાંથી સ્વર્ગસ્થ શ્રી લાલાભાઈ મોહનભાઈ પ્રજાપતિ, મંડાની નિવાસી શ્રી હીરાભાઈ ડુંગરભાઈ પ્રજાપતિ, સાથે દીર્ઘ દ્રષ્ટિવાળા આપણા નાગપુર ગુરુશંકરભાઈ મહારાજ, ગુરુસના નિવાસી આપણા દવાભાઈ પાનાભાઈ, જેમને મળી અને આ બીજારોપણ કર્યું. સાથે એમને 13 અને 18 મળી અને મંદરપુર મુકામે ધર્મશાળામાં આપણા આ મંડળની સ્થાપના કરી. મા શીતળા માતાની સાનિધ્યમાં રહી અને આ મંડળની સ્થાપના કરવામાં આવી. તેના મુખ્ય ઉદ્દેશો હતા કે સમાજમાંથી અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને જે કંઈ આપણે વેદ પ્રથા હતી એ દૂર કરવા માટે ગુજરાત પ્રજાપતિ સમાજની આકલ હતી અને એના અનુસંધાનમાં આપણા વડવાઓએ આ વિચાર કરી અને આ સ્થાપના કરી કે સમાજમાં શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક, સામાજિક વિકાસ થાય અને તમામ પ્રકારના ગુણોનું પ્રતિપાદન થાય તે હેતુથી ખરેખર આ મંડળની સ્થાપના કરી હતી. એવા પૂર્વજોને હું આજની સભામાં આપ સર્વ વતીથી એમને શ્રદ્ધાંજલિ આપું છું.